નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પિરામિડ ઇન્ફોટેકની ગુજરાતી આઈટી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે કરી રહ્યા છીએ પ્રોગ્રામિંગ, એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન જોઈ લીધું, પીઆરએન જોઈ લીધું, ડેલ્ટા જોઈ લીધું, પાઈ આર સ્ક્વેર જોઈ લીધું. આજે આપણે સૌથી અગત્યના બે પ્રોગ્રામ કરવાના છે, જેનું નામ છે સ્વેપિંગ. વેલ્યુને ઇન્ટરચેન્જ કરવી. મિત્રો, તો સ્ટાર્ટ કરીએ આપણે કોઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર. મિત્રો, પ્રોગ્રામિંગની આ સિરીઝ, પ્રોગ્રામિંગના આ વિડીયો જો તમને ગમે તો આને લાઈક કરજો, શેર કરજો, એવા વ્યક્તિ સુધી પહોંચાડો જેને પ્રોગ્રામિંગની ખરેખર જરૂર છે, નીડ છે ને શીખવું છે. તો મિત્રો, આપણે સ્ટાર્ટ કરવાનું છે. રાઇટ અ પ્રોગ્રામ ટુ ઇનપુટ 2 નંબર એન્ડ સ્વેપ ધેર વેલ્યુ યુઝિંગ થર્ડ વેરિયેબલ. આમાં ચોખ્ખું લખ્યું છે કે એક પ્રોગ્રામ તમારે કરવાનો છે જેમાં બે વેલ્યુ ઇનપુટ કરાવવાની છે, બંને ઇન્ટીજર હશે, અને પછી બે વેલ્યુને સ્વેપ એટલે કે ઇન્ટરચેન્જ કરવાની. મેં ઇનપુટ વેલ્યુ કરાવી છે મિત્રો 10 અને 20. સાથે એક લોજિક લખેલું છે. લોજિકમાં જો મેં લખ્યું છે કે થોડી વાર માટે y ની વેલ્યુ t ને આપી દો, બરાબર છે, x ની વેલ્યુ y ને આપી દો, અને પછી t ની વેલ્યુ x. બરાબર, આ બંને રીતે તમે કરશો તો ચાલશે ને આઉટપુટમાં વેલ્યુ શું થાય છે? સ્વેપ. તો કે ભાઈ સમજાણું નહીં અમને, તો આપણે પ્રોગ્રામ સ્ટાર્ટ કરીએ. ચાલો, બે હેડર ફાઇલ સ્વેપિંગ નો પ્રોગ્રામ છે. hash include stdio.h, hash include conio .h. ઓકે મિત્રો, void mean આપણે ત્રીજા વેરિયેબલની મદદથી સપોર્ટથી સ્વેપિંગ કરવાનું છે, એટલે ઇન્ટીજર x, y અને t. આમાં કોઈ પોઈન્ટ વાળી વેલ્યુ આવશે નહીં. CLR, SCR, t ને આપણે સપોર્ટ માટે લીધો છે. અમુક લોકો આને ટેમ્પ લખે છે, આપણે શોર્ટ જ લખવાનું છે એઝ અ વેરિયેબલ. ઓકે, printf, હું પહેલા x ની વેલ્યુ એન્ટર કરાવો. એન્ટર x ઇક્વલ ટુ scanf %d and x એટલે કે x ની વેલ્યુ માંગશે. printf enter y equal to scanf %d and y. આ ઇનપુટ થઈ ગયું. આ શું થઈ ગયું? આપણે ઇનપુટ થઈ ગયું. બરાબર, x અને y. હવે શું કરવાનું છે? તો કે ભાઈ હું જો આમ લખું x બરાબર 50, તો x ની કિંમત કેટલી થઈ જાય છે? 50. સમજો મિત્રો. હવે હું અહીંયા એમ લખું છું t બરાબર y, તો જે y ની વેલ્યુ છે એ શેમાં આવી જશે? t માં. ઓકે, પછી લખું y બરાબર x, x ની વેલ્યુ શેમાં આવી જાય? y માં, એટલે x ખાલી, અને x બરાબર કહી દઉં t. ચાલો, કમ્પ્લીટ. હવે તો થોડુંક સારું લાગે એટલા માટે અહીંયા લખું printf માં સ્ટાર કરીને after swapping સ્ટાર આપી દો 1 2 3 4 ને 5 સ્લેશ n. ઓકે, મારે x અને y ની જરૂર છે, એટલે printf x is equal to %d/n કોમા કરીને x. ઓકે, printf y equal to %d/n અને કોણ ભાઈ? y. ચાલો, કમ્પ્લીટ. પ્રિન્ટ લખતા ભૂલી ગયો. ઓકે, મેં કીધું કેમ સિક્વન્સ મેન્ટેન નથી થતા. ઓકે, ગેટ ch પ્રોગ્રામ પૂરો. ચાલો મિત્ર, હવે જો અહીંયા કંટ્રોલ F9 થી રન કરો. તમારી પાસે x ની વેલ્યુ માંગશે 55, y ની વેલ્યુ માંગશે 66. વેલ્યુ ઇન્ટરચેન્જ થઈ જશે, x બરાબર 66 અને y બરાબર 55. ચાલો, થઈ ગયું. આને કહેવાય સ્વેપિંગ, ઇન્ટરચેન્જ કરવું વેલ્યુનું. સૌથી અગત્યનું છે, આને 3 વેરિયેબલ સ્વેપિંગ કહેવાય. સ્વેપિંગ યુઝિંગ થર્ડ વેરિયેબલ. ઓકે, હવે આ કઈ રીતે થયું નથી સમજાણું? અહીંયા ધ્યાન આપો. ચાલો, આપણી પાસે ઓલરેડી વોચ વિન્ડો છે. ઓકે, ત્રણેય વેલ્યુ નાખી દો, વેરિયેબલ નાખી દો y અને t. જોતા જાજો મિત્રો એક એક વસ્તુ. સૌથી પહેલા કર્સર આવશે void main માં.
CLR SCR એટલે કે આ બ્લેક કલરની સ્ક્રીન ક્લિયર કરશે. printf enter x is equal to એટલે કે ઇન્વર્ટેડ કોમામાં જે લખ્યું હશે એ આઉટપુટમાં પ્રિન્ટ થશે. હવે મારી વેલ્યુ માંગશે કે ભાઈ x ની વેલ્યુ નાખો, હું 50 નાખું, એન્ટર. તમે અહીંયા વોચ વિન્ડોમાં જોઈ શકો છો x ની વેલ્યુ અહીંયા 50 થઈ જશે. કમ્પ્લીટ સેમ ટુ સેમ y ની વેલ્યુ હું નાખી દઉં છું 60. ચાલો એન્ટર. કમ્પ્લીટ એટલી વસ્તુ. હવે જો અહીંયા ધ્યાન આપજો, મેં લખ્યું t is equal to y, તો અહીંયા t ની વેલ્યુ કાંઈ નથી, તો અહીંયા t ની વેલ્યુ આવી જશે y જેટલી, એટલે આ y ની વેલ્યુ શેમાં આવી જશે? t માં. અહીંયા ધ્યાન આપજો, એટલે t is equal to 60 થઈ જશે. થઈ ગયું 60? કમ્પ્લીટ છે. પછી લખ્યું છે y is equal to x. હવે y equal to x લખ્યું તો y માં 60 છે, એની અંદર કોની વેલ્યુ ઓવરરાઇટ કરવાની છે? x ની. તો y બરાબર કેટલા થઈ જશે? 50. ચાલો થઈ ગયા 50. ક્લિયર. અને પછી x બરાબર t. t ની વેલ્યુ કોને આપી દેવાની છે? આપણે x ને. એટલે ઓવરરાઇટ થઈ જશે વેલ્યુ બરાબર x is equal to 60. હવે આપણે જરૂર કોની છે? x અને y. t ની જરૂર છે નહીં, આપણે તો એને ટેમ્પરરી લીધો છે, સપોર્ટ માટે લીધો, એને ક્યાંય પ્રિન્ટ કરાવવાની જરૂર છે નહીં. હવે હું શું કરીશ તો કે ભાઈ પ્રિન્ટ કરાવી દો x ની વેલ્યુ. હવે x પાસે કેટલા છે? 60. y પાસે કેટલા છે? 50. ગેટ ch અને પ્રોગ્રામ પૂરો. મિત્રો આને કહેવાય છે તમે સ્વેપિંગ કરાવ્યું પણ ત્રીજા વેરિયેબલની મદદથી. જે તમે અહીંયા જોવો છો t is equal to y, y is equal to x અને x is equal to t, તો આ જે છે આને લોજિક કહેવાય. તમે t બરાબર x એ લઈ શકો, અહીંયા તમે છે ને y ની જગ્યાએ x લઈ શકો, તો અહીંયા ચેન્જ કરી નાખવાનું, x is equal to y અને y equal to t, તો પણ સાચું. રન કરો. બરાબર છે. 50 અને 60, 60 50. કમ્પ્લીટ છે. સમજાઈ ગયું મિત્રો? પરફેક્ટ. હવે જ આની અંદર આવે છે કે મારે ત્રીજા વેરિયેબલનો યુઝ નથી કરવો. અહીંયા જો બીજો પ્રોગ્રામ છે, રાઇટ અ પ્રોગ્રામ ટુ ઇનપુટ ટુ નંબર સ્વેપિંગ વિધાઉટ યુઝિંગ થર્ડ વેરિયેબલ. બે વેરિયેબલની મદદથી મારે બે વેલ્યુને ઇન્ટરચેન્જ કરવી છે મિત્રો. બરાબર. હવે મારે થર્ડ વેરિયેબલનો સપોર્ટ નથી જોતો. ક્લિયર? તો આપણે પહેલેથી લખીએ, ભલે આ એમ નામ રહ્યું. ફાઇલમાં જઈને ન્યૂ. ચાલો અહીંયા લખું hash include stdio.h hash include conio.h ઓકે. void main. હવે મારે અહીંયા ત્રીજો વેરિયેબલ જોતો નથી. ટુ વેરિયેબલ સ્વેપિંગ, integer x, y. ઓકે. CLR SCR. ક્લિયર સ્ક્રીન. બે વેલ્યુ ઇનપુટ કરાવવાની છે. printf enter x is equal to scanf %d and x. printf enter y equal to scanf %d and y. સોરી. ઓકે. ચાલો બે વેલ્યુ ઇનપુટ થઈ ગઈ. થોડુંક સારું લાગે એટલા માટે printf સ્ટાર થી 1 2 3 4 અને 5 આફ્ટર સ્વેપિંગ. સોરી, પેલા લોજિક લખવું પડશે. 1/n કઈ વાંધો. અહીંયા લખી નાખું x is equal to x plus y. પહેલા સમ કરવાનો, પછી માઇનસ કરવાનો, x is equal to x minus y અને નીચે x is equal to x minus y. ચાલો ઉપર y is equal to x minus y. હવે આપણે જરૂર કોની છે? x અને y ની. તો x અને y ને પ્રિન્ટ કરાવી દેવાના. printf x is equal to %d /n અને કોણ બાય x. printf y is equal to %d /n અને કોણ બાય y. ચાલો get ch. પ્રોગ્રામ પૂરો. કંટ્રોલ F9 થી રન કરો.
55 66 તો આવી ગયું ભાઈ 66 થઈ ગયું. તો કે ભાઈ સર સમજાણું નહીં, કઈ રીતે તમે લોજિક લખેલું છે સમજાવી દઉં લોજિક. ચાલો આ ટી ને આપણે ડિલીટ કરી નાખીએ, આનું કઈ કામ નથી. જોતા જાજો મિત્રો એક એક લાઈન. સૌથી પહેલા કર્સર વર્ડ મેઇનમાં, પછી આવશે CLRS. CR એટલે બ્લેક કલરની સ્ક્રીન ને ક્લિયર કરશે. પ્રિન્ટએફ ની ડેફિનેશન છે ઇન્વર્ટેડ કોમામાં જે લખશો જેમ લખશો એમ પ્રિન્ટ કરશે. સ્કેનએફ એટલે કે રન ટાઈમ વેલ્યુ માંગશે તમારી પાસે, હું નાખું છું 10. ઓકે, સેમ ટુ સેમ વાય હું નાખું છું 20. જોતા જાજો. હવે પહેલું સૂત્ર છે એ પ્રમાણે x ઇઝ ઇક્વલ ટુ x પ્લસ વાય. x પાસે ઓલરેડી વેલ્યુ છે તે, તો એને કીધું છે કે x માં જે વેલ્યુ છે y નો સરવાળો કરો. હવે 10 વત્તા 20 એટલે x બરાબર થઈ જશે 30 એટલે કે 30. તો તમને એમ થાય કે આવી તો કોઈ વેલ્યુ છે જ નહીં. પ્રોગ્રામિંગ લેંગ્વેજ C ની અંદર એક ને એક વેરિયેબલ વધારે વખત યુઝ થાય તો એમાં વેલ્યુ ઓવરરાઇટ થશે, આ યાદ રાખજો. y is equal to x minus y, તો હવે x માં કેટલી વેલ્યુ છે 30, y માં કેટલી છે 20. 30 માંથી 20 જાય એટલે y બરાબર 10. આવી ગઈ. ઓકે, લાસ્ટમાં લખ્યું છે તમે x is equal to x minus y. તો x માં કેટલી વેલ્યુ છે 30, y માં કેટલી વેલ્યુ છે 10. તો 30 minus 10 એટલે આવી જશે 20. આવી ગયું 20. ચાલો હવે જરૂર કોની છે આપણે x અને y ની. x માં કેટલા છે 20, કેવા છે ઇન્ટીજર, પ્રિન્ટ કરો. y માં કેટલા છે 10, કેવા છે ઇન્ટીજર, પ્રિન્ટ કરો. ગેટ ch અને પ્રોગ્રામ પૂરો. ક્લિયર બધાને આ વસ્તુ? તો મિત્રો આ હતું using third variable swapping and without using third variable swapping. આની પછી એક મેગા પ્રોગ્રામ આવવાનો છે માર્કશીટ નો, બહુ જોરદાર મસ્ત ડિઝાઇનિંગ સાથે. તો મિત્રો જેટલું બને એટલું આ વિડીયોને, આ ચેનલને શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બીજાને મોકલો. જે લોકો 5-5, 10-10 હજાર C લેંગ્વેજ ના આપે છે છતાં આટલા બધા પ્રોગ્રામ સિમ્પલ કરતા નથી અને આવી રીતે શીખવાડતા નથી, તો મહેરબાની કરીને એવા વ્યક્તિ સુધી પહોંચાડો, શેર કરો બિચારાને, જેથી કરીને એ લોકો આગળ પ્રોગ્રામિંગ કરી શકે. ક્લિયર મિત્રો? તો થેન્ક યુ વેરી મચ.